ગઈકાલે ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને હવે આગામી દિવસોમાં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા પણ જઈ રહ્યા છે તેવી વાત સામે આવી છે। આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે આમાં છોટુ વસાવાની પ્રેરણાથી મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ છોટુ વસાવા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મોટો ધડાકો કરવામાં આવ્યો છે, જેમાં તેમણે મહેશ વસાવા ઉપર નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર નર્મદા અને ભરૂચ જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। આમ તો અવારનવાર આદિવાસી વિસ્તારનું રાજકારણ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે, પણ હવે આમાં આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવાની પણ એન્ટ્રી થઈ છે, જેમાં તેઓએ જન આક્રોશ યાત્રા દરમિયાન ગઈકાલે જે સૌ કોઈને ચોંકાવ્યા, એમાં કોંગ્રેસની રેલીમાં તેઓ સામેલ થયા અને ત્યારબાદ તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે ખેસ ધારણ કરીને તેમણે કોંગ્રેસ જોઈન કરી છે। ત્યારે ગઈકાલથી જ હવે નિવેદનબાજીઓનો દોર ચાલી રહ્યો છે ને હવે આ જે જંગ છે તે ખૂબ જ રસપ્રદ પણ બનવા જઈ રહ્યો છે, કેમ કે આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે ને જે રીતે જાહેર મંચ પરથી પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા મહેશ વસાવા દ્વારા હુંકાર ભરવામાં આવ્યો હતો અને તેમના જે જૂના હિસાબ કિતાબો છે તે પૂરા કરવાના છે તેવી વાત પણ તેમણે કરી હતી। ત્યારે આને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ વાત કરતાં કહ્યું કે છોટુ વસાવાના પ્રેરણાથી મહેશ વસાવા છે તે કોંગ્રેસમાં જોડાયા છે। એવા સામે આવ્યા બાદ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે પ્રતિક્રિયા આપી છે, જેમાં હાલ છોટુ વસાવા લખી રહ્યા છે, સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું। આ જે તેમણે સૂચક વાત છે તે કરે છે ને તેમણે મહેશ વસાવાના નામ લીધા વિના સીધા પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે ના સમજ સુધીના શબ્દો વાપર્યા છે, જેને જ લઈને હવે રાજનીતિ ગરમાવાની શરૂઆત થઈ છે ને એક વાત એવી મેસેજ પણ સ્પષ્ટ જઈ રહ્યો છે કે છોટુ વસાવા ખૂબ નારાજ ચાલી રહ્યા છે મહેશ વસાવાના આ પગલાંથી, એવી પણ વાત ચર્ચામાં છે। ત્યારે આગામી સમયમાં હવે શું ખુલાસો થાય છે, આ મામલામાં શું ઘટસ્ફોટો થાય છે તે આવનારો સમય બતાવશે, પરંતુ આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાની આ પોસ્ટે ફરી ભરૂચ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર